This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. હેલો, આજે આપણે કોથમીરની ચટણી બનાવતા શીખશું. આ ચટણીને આપણે ઘણી બધી વેરાયટી સાથે લઈ શકીએ છીએ. આપણે એના માટે શું જોશે? કોથમીર જોશે 1 પ્યાલો, નમક સ્વાદના હિસાબથી, 1 ટીસ્પૂન લસણ પેસ્ટ, ઓનલી લસણ, જીરું છે બારીક પીસેલું, 3-4 મરચાં જોશે, સૂકું ખોપરું છે, એના બદલે આપણે નોર્મલ ખોપરું બી લઈ શકીએ છીએ, આને ખમણ કહેવાય છે, અને લીંબુ જોશે. સૌથી પહેલા આપણે કોથમીર અને મરચાંને ગ્રાઇન્ડ કરી લેશું. મરચાંના થોડા પીસીસ કરી લેશું. અને થોડું પાણી નાખી દઈશું. આપના મરચાં અને કોથમીર થઈ ગઈ છે. હવે આપણે બાકીનો મસાલો નાખી દઈશું. લસણ નાખું, પછી જીરું નાખશું અને ગ્રાઇન્ડ કરી દઈશું ફરીથી. જીરું આપણે પહેલાથી પીસી લેશું અને પછી આપણે મિક્સ કરશું. આ પેસ્ટ રેડી છે અને આપણે બોલમાં નીકાળી લઈએ. હવે આપણે એમાં નમક નાખી દઈએ અને ખમણ. ખમણ આપણે આપણા ટેસ્ટના હિસાબથી વધારે या કમ નાખી શકીએ છીએ. બરાબર આપણે હલાવી લઈશું. થોડું જરૂરત પડે તો આપણે થોડું પાણી નાખી દઈશું, બહુ નહીં. આપનું બરાબર હલવાઈ ગયું છે. હવે આપણે એમાં હાફ લીંબુ નીચોડી કાઢશું અને બરાબર હલાવી લેશું. આપની ચટણી રેડી છે. આપની ચટણી રેડી છે. આપણે ગ્રીન વેજીટેબલના સેન્ડવિચ બનાવીએ છીએ, એમાં આપણે લઈ શકીએ છીએ સ્પ્રેડ કરવાને. જે બટેટાના સેન્ડવિચ આપણે બનાવીએ છીએ ચણાના આટાના, એમાં આપણે આ સેન્ડવિચની ચટણી લઈ શકીએ છીએ. પછી જે ભજીયા હોય છે એમાં બી આપણે આ ચટણી સોસ સાથે ઘણી જ ફાઇન લાગે છે. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઇક અને શેર કરજો. ઓલ્સો અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો અને આપનો એક્સપિરિયન્સ બી અમારી સાથે જરૂર શેર કરજો. ઓલ્સો ડુ લેટ અસ નો કે આપને શું શીખવું પસંદ છે. થેન્ક યુ.